સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરીવાર બનતા રહી ગઈ મોટી હોનારત। ફરી એકવાર સુરતમાં બની મસમોટી ભયાનક આગની ઘટના। મીડા સ્ક્વેરના પેસેજમાં આવેલ પહેલા માળથી ચોથા માળ સુધી લાગી હતી આગ। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ મીડા સ્ક્વેરમાં લાગી મોટી આગ। સુરતના ગોડાદરામાં આવેલ મીડા સ્ક્વેરમાં 200થી વધારે શોપિંગ સેન્ટરની દુકાનો, જેમાં ઓયો હોટલ, શોપિંગ સેન્ટરો, હોસ્પિટલો આવેલી છે। મહાનગરપાલિકા દ્વારા જ્યાં સીલિંગની કામગીરી કરવાની છે ત્યાં નથી કરતી અને ભલતી જ જગ્યા નાના દુકાનદારોની સીલિંગની કામગીરીમાં હેરાની પરેશાની કરતી હોય છે। સુરતના મીડા સ્ક્વેરમાં સવારે 7:30 થી 8 વાગ્યાના અરસામાં લાગી હતી પેસેજમાં પ્રચંડ આગ। આગ લાગવાની ઘટનામાં મીડા સ્ક્વેરમાં ભગદડ મચી ગઈ હતી, જેમાં ફાયર બ્રિગેડને કોલ કરતા ગણતરીના સમયમાં ડુંભાલ ફાયર સ્ટેશનના ફાયર ફાઇટર આગ લાગવાની ઘટના સ્થળ પર આવી આગ કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી, જેમાં ગોડાદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સાથે કામે લાગી આગને કાબૂમાં લેવા મથામણ કરી હતી। આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં બની, ફક્ત એલ્યુમિનિયમની સીટો અને ફાઇબર બળીને ખાક થઈ ગયું હતું।